ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સમાજને શું મેસેજ આપ્યો જાણો આ વિડીયોમાં। ભાઈ હાચવો ગામનો કોઈ યુવાન કોઈ બાળક ભણવાના ટાઈમે કોઈ રખડે નહીં। એ તો ઘણા પાર્ટીઓ કરવા નહીં જાય, આપણે ઘણાને ઢોર ચારવા મોકલી આપીએ, ખેતર હાચવા મોકલી આપીએ, ઘર હાચવા મોકલી આપીએ ને હવે તો કેટલાય ભણવાનું છોડીને 15-15 દિવસ ચાલતા પદયાત્રામાં નીકળી જાય। એટલે વડીલો ભણવા મોકલો। હવે આ સમય જતો રહેશે, પછી કોઈનો ઉદ્ધાર થવાનો નથી, એટલે બધા એક થવાની જરૂર છે। સૌપ્રથમ પહેલા આપણા અધિકારો શું છે, વન અધિકાર અધિનિયમ શું છે, જંગલ માટે શું છે, પૈસા એક શું છે, અનુસૂચિ 5 શું છે, બંધારણે આપણને કઈ કઈ જોગવાઈઓ આપી છે, બધું આપણે જાણવું પડશે। જે પણ યોજનાઓ છે, વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, ખેડૂતોની યોજના છે, મહિલાઓની યોજના છે, આવાસની યોજના માટે હમણાં સર્વે આવવાનું છે, બીપીએલ માટે હમણાં સર્વે આવવાનું છે, તો બધા જ ગામના લોકો એક થઈને કોઈ ગરીબને લાભ વધારે રહી ના જાય એ પ્રકારના પ્રયાસ। એટલા માટે આજની મીટિંગ તમને બધાને મળવાની હતી। ઘણા સમયથી આ વિસ્તારમાંથી પસાર થઈ બધા યુવાનો મળે પણ ક્યારે મળાય નહીં મળાય, પણ આજનો સમય એવો છે, જે રીતે આગળ કીધું એમ રાજપીપળામાં કંઈ થાય, આપણા નેતા કોઈ બોલવા તૈયાર નથી, અમને બોલાવે અમારે જવું પડે। દાહોદમાં કંઈ થાય, સુરતમાં કંઈ થાય, ભરૂચમાં કંઈ થાય, અંકલેશ્વરમાં કંઈ થાય, અને તમને તો ખબર છે આ સરકારો અમને પણ છોડતી નથી। ધારાસભ્ય તરીકે અમને ને અમારા પરિવારોને પણ ઘણી જેલો કરાવે છે, પણ અમે કોઈનું ખોટું કર્યું નથી। તમે બધા જાણો છો, હું તો ખેતીવાડી અધિકારી હતો, ઘરમાં કંઈ નતું તો બી રાજીનામું આપીને જાહેર જીવનમાં સેવા માટે આવ્યો છું। મારી હેસિયત કરતા પણ સાગબારા અને ડેડિયાપાડાના લોકોને મેં અભિનંદન આપું છું। મારી હેસિયત કરતા પણ મને વધારે આપ્યું છે, લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો છે, એટલે આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નહોતી ત્યારે પણ અમે લોકો માટે લડ્યા છે, જેલમાં ગયા છે, હાલમાં પદ પ્રતિષ્ઠા છે તો પણ લડીએ છીએ, જેલમાં બી જઈએ છીએ। આવનારા દિવસોમાં પદ પ્રતિષ્ઠા નિપણ રહેશે તો બી તમારા અને આદિવાસી સમાજ માટે લડીશું, અને જેલમાં જવું પડશે તો બી જઈશું। કોઈ પદ પ્રતિષ્ઠાની પડી નથી। આજે આ મીટિંગ કરવા આવ્યા છે ત્યારે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે હું નથી આવ્યો, પાર્ટીના ધારાસભ્ય તરીકે તો હું નથી આવ્યો। આજે હું તમારી વચ્ચે આવ્યો છું તો સમાજના ધારાસભ્ય તરીકે મેં આવ્યો છું, અને અહીંયા બધા જ લોકો બેઠા છે। અમારો ઉદ્દેશ એ છે કે યુવાનો બધા એક થાય, યુવાનોને સારી દિશા મળે, આપણી માતા બહેનો બધા એક થાય અને કંઈક સારું થાય આવનારા દિવસોમાં। પહેલાથી જમાનામાં આપણી બધી રીત રિવાજો બધું હતું એ બધું ભૂલી ચાલ્યા, સંસ્કૃતિ ભૂલી ચાલ્યા, એકતા ભૂલી ચાલ્યા। એટલા માટે આવનારા દિવસોમાં વધારે વિશેષ નથી કહેતો, ઘણા સમયથી તમે બેઠા છો, કોઈએ ખાધું નહીં ખાધું, એટલે હવે છેલ્લી વાત કરીને મૂકું છું કે આવનારા દિવસોમાં જ્યારે પણ કોઈ સુખ દુઃખની વાત હશે, કંઈ પણ હશે, ચોક્કસ મળીશું। અમારા પ્રયાસો આપણે બધા એક થઈને આવનારા દિવસોમાં જે પણ આપણી પાસે પડકારો આવશે બધા સાથે રહીને આગળ વધીશું। જ્યારે પણ સુખ દુઃખના કોઈ પ્રસંગ હશે અમને જણાવજો, અમે પણ આવીશું। અમારું કંઈ કામ હશે તમને જાણ કરીશું, તમે પણ આવજો। અને આજે જે મંચસ્થ બધા ઉપસ્થિત થયા છો, બધા જ આગેવાનો, બધા જ યુવાનો અને માતા બહેનો, આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવશે, ચૂંટણીઓ લડજો, જેને જ્યાં લાગે ત્યાં લડજો, પણ જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે તો બધા જ લોકો એક થઈને બહાર આવજો અને સહકાર આપજો, તો જ આવનારા દિવસોમાં અમે પણ લડી શકીશું અને અમે પણ ટકી શકીશું। અમારી પાછળ પણ આ પોલીસ આદુ ખાઈને પડેલી છે, તમે તો બધા જાણો છો, પણ અમારો હેતુ ન્યાય માટેનો હોય છે। અમે કોઈનું ખોટું કરતા નથી, એટલે અમે કોઈના બાપથી ડરતા પણ નથી।